દેખાતી છે તમને અડધી છે એ લગભગ બળી જ ગઈ જો ને એટલી બધી માતાજી રામ રામ બધાને તો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં તો આજ છે અમે બનાવો છે ઓળો ઓળો એટલે માંડવીના ઓળા દક્ષિણ જો લાવી નાખો ટીકડા હવે છે ને છે આપણે માંડવી ને આ છે બાજરીનો ભૂકો કૂટી કરાવે લેતી આમાં છે એ શેકવાની છે તો વિડીયોમાં છે એ છેલ્લે સુધી બને તો વિડીયોમાં મજા આવે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ મને ખબર આવે કેટલી મહેનત કરીને છે તો એટલું હળગ્યું હવે આગળ વધે કે નહીં જોઈ થોડીક વાર હળગવા દઈ તો ભાઈ આમાં તો હળી ગયો હવે છે આ હાંઠું લેવા ને આ હાંઠુંથી છે તાપ કરીને પછી છે આ બધું યાની ઉપર નાખશું તો ભાઈ આમાં છે આવી રીતનો તાપ છો થોડોક ભઠ્ઠો થાય પછી છે આ નાખી બધી માંડવીને જે કૂટી બધી ભેગું છે તાપ થઈ ગયો હવે તો ભાઈ માંડવી છે એ નાખી દીધી છે અંદર ભૂકો ને બધું હવે છે એ બળી ન જાય તો સારું તો ભાઈ એક દિવાળી હતી તાપ થઈ ગયો જેવો તેવો એ ઓલાય હેકાઈ ગઈ છે બળી ગઈ અડધી અડધી લગભગ બળી જ ગઈ છે આમ કોલસા થઈ ગયા ધગે તાર પકડું હાલ પકડ કેમ ગયું ધગે માંડવી છે એ વીણી લીધી હેકાત જેલી તો એટલી જડી આમાં છે નાખી એટલી એનાથી હશે અડધી વગા નીકળી બાકી બધી છે આમાં બળી ગઈ તો આમ દેખાતી છે તમને અડધી છે એ લગભગ બળી જ ગઈ જો ને એટલી બધી તો હાલો હવે આને જેટલી છે એટલી ખાઈ લેવો પાણી ભરીને નાખી દે જો એક જ જગ્યાએ નાખી દીધું બાકી ખાય બધે માંડી અડધી કાશી છે અડધી હાવ હેકાઈ ગઈ ને અમુક બળી ગઈ ને અમુક હાવ કાશી છે હાવ